स्टेज पे प्रेजेंट किया था, ठीक है वो कल्चरल फेस्ट था, पर मुझे मुझे मैं एक नॉर्मल स्टूडेंट हूँ, मैंने पहले भी डांस किया था, मुझे नहीं लगा था कि अगर मैं बॉलीवुड सॉन्ग पे डांस करूंगी तो उसका इतना बन जाएगा कि मेरे संस्कार भंग कर दिए। છોકરાઓ તો નાલાયક નીકળી જાય તો તેમને નાલાયક હોવાની પણ છૂટ હોય છે, છોકરીઓને તો નાલાયકીની પણ છૂટ હોતી નથી। હું તો સારી બાળકી છું ને, તો છોકરીઓ બધી સારી બાળકીઓ હોય છે। ભાઈ ગંદો હોય છે તે રાત્રે દિવાલ કૂદીને પણ ઘરે આવી શકે છે, પરંતુ જે બહેન હશે તે સુશીલા હશે, તે સાચા સમયે ઉઠે છે, સાચું ખાય છે, માતાને કામમાં મદદ કરે છે, સારા ગુણ લાવે છે અને સૂઈ જાય છે, આ જ કરે છે। તમને આદત પડી જાય છે બધાની નજરોમાં સારી બાળકી બનીને જીવવાની। હવે હું કહી રહ્યો છું, ખરાબ બાળકી બનો, ખૂબ અનુશાસન જોઈએ, ખાસ કરીને એક મહિલાને। એકદમ આ ન કરો। ડાબે જમણે ઘણા બધા તૈયાર બેઠા છે તમને ફસાવવા માટે, તો બિલકુલ અંદરથી અપરાધ ભાવ અનુભવતા નહીં। આ વ્યવસ્થામાં તમારા માટે કંઈ જ નથી। હા, ભારતીય દર્શનમાં તમારા માટે ઘણું બધું છે, ભગવદ્ ગીતામાં તમારા માટે ઘણું બધું છે, ઉપનિષદોમાં તમારા માટે ઘણું બધું છે, પરંતુ આ જે સમકાલીન સંસ્કૃતિ છે તેમાં તમારા માટે કંઈ નથી।